નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। તારીખ 4/8/2024 ને રવિવારના અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની મીટિંગ યોજાઈ, જેમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવાડિયાના આદેશ અનુસાર અને પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા તેમજ રામજીભાઈ રાયગુરની રાહબારી હેઠળ મીટિંગ યોજી જૂની કોર કમિટી બરખાસ્ત કરી નવીન કોર કમિટીની રચના કરવામાં આવી, જેમાં ઉત્તર ઝોન પ્રભારી ચેહરસિંહ વાઘેલા, ઉત્તર ઝોન સહપ્રભારી તરીકે કનુભાઈ ઠાકોર તેમજ બનાસકાંઠા જિલ્લા પ્રભારી તરીકે મનહરભાઈ જોશી અને જિલ્લાના પ્રમુખની કામગીરી સારી હોવાથી દશરથસિંહ સોલંકીને ફરી બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવી, તેમજ નરેશભાઈની જિલ્લા ઉપપ્રમુખ બનાસકાંઠા મહિલા પ્રમુખ તરીકે નયનાબેન પરમારની નિમણૂક કરવામાં આવી। જિલ્લા મહામંત્રી વિજયસિંહ ઝાલા, મંત્રી કેપી ઠાકોર, સહમંત્રી તરીકે વિશાલભાઈ રાવલ, જિલ્લા સંગઠન મંત્રી તરીકે શ્રી ભીખાભાઈ સિપાઈ તેમજ જિલ્લા આઈટી સેલના પ્રમુખ સતીશભાઈ માલી તરીકે વરણી કરી નવીન કોર કમિટીની રચના કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ તૌફિક સિંધીની સાથે પાલનપુર, બનાસકાંઠા।